હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. અને જો સવારમાં નહીં ધોઈને તૈયાર થઈને આપણે સરસ ઉમરાની પૂજા કરી લીધી હતી. પહેલાં આપણે આંગણામાં પાણી છોડી દીધું હતું અને પછી સરસ કચરો વાળીને ત્યાં પોતુંએ મારી દીધું હતું. કારણ કે આપણે ઉમરાની પૂજા કરવાની હોય ને એટલે પછી આપણે એટલું ચોખ્ખું રાખવું જ પડે. આપણે આંગણું ચોખ્ખું જોવો ને એટલે બધાને ખબર પડે કે આપણે ઘરમાં કેવું રાખતા હશું. અને ઉમરાની પૂજા કરી ગણપતિ દાદાને પ્રાર્થના કરવાની કે હંમેશા મારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિનો વાસ રહે. તો જો સરસ દીવાબત્તી કરી દીધી હતી. કાનાજીને જોઈ લો. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ગૌચરમાં. કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો આજે થઈ ગયો છે શનિવાર અને તારીખ થઈ ગઈ છે 30 મે અને તિથિ થઈ ગઈ છે આજે 14. પણ આજે સેવા કરવા બેઠીને એટલે એ વખતે મને એવું જ હતું કે આજે પૂનમ છે. તો મેં આજે ભગવાનના પૂનમના દિવસે છે ને સફેદ માતાજીને સફેદ ચુંદડી પહેરાવું અને કાનાજીને સફેદ વ્હાઈટ કલરનો જ એમનો જે વાઘો હોય ને પહેરાવું. પણ આજે મને ધ્યાન ના રહ્યું, પણ પછી અત્યારે હાલે તો મેં જોયું ને એટલે ખબર પડી કે આજે તો 14 જ છે. કંઈ વાંધો નહીં, આજે પહેરાય, કાલે ફરીથી બીજું પહેરાવીશું. તો મને એવું જ હતું કે આજે પૂનમ જ છે. તો કંઈ વાંધો નહીં, ચલો હવે દિવસની આપણે શરૂઆત કરી દઈએ. એટલે મેં તમને પહેલાં જ જય શ્રી કૃષ્ણ કહી દીધું અને હવે હું મારા કામની શરૂઆત કરી દઉં. તો હવે રસોઈ બનાવવાની છે તો પણ હજુ થોડું વિચારવું પડશે કે શું રસોઈ બનાવવી છે. શાકમાં તો લગભગ કંઈ પડ્યું જ નહીં, પણ હવે જોઈએ તો શું બનાવવાનું થાય છે. દૂધી ને ટામેટાં ને બટાકા જ પડ્યા છે, બીજું કંઈ પડ્યું નહીં. તો જોઈએ શું બનાવીએ છીએ. તો કન્ફ્યુઝન છે. તો હવે રસોડામાં જઈને જોઈ લો પહેલાં તો શું બનાવવું છે. તો ચલો તમે મારી જોડે કન્ટિન્યુ રહેજો. ચલો ત્યારે રસોડામાં. તો હું આવી ગઈ હતી રસોડામાં. તો આપણે પહેલાં તો કેરી પલાળીને મૂકી દઈશું. અને આજે પૂનમ નથી એ નક્કી થઈ ગયું એટલે પછી મેં કીધું ચાલ અત્યારે આજે તો હવે આપણે થોડી ખીચડી બનાવી દઈએ. કારણ કે દૂધી પડી હતી ને એટલે મેં કીધું દૂધી બટાકાનું શાક જોડે તો આપણે ખીચડી જ મસ્ત મેચ થઈ જાય. અને કેટલાય ટાઈમથી દૂધી બટાકાનું શાક બનાવ્યું નહોતું એટલે મેં કીધું ચલો આજે તો મસ્ત દૂધી બટાકાનું શાક, ખીચડી અને ભાખરી બનાવી દઈએ. તો ખીચડી બનાવવા માટે મેં તુવેરની દાળ, મસૂરની દાળ, મોગરની દાળ અને ચોખા લઈને મસ્ત ખીચડી બનાવી હતી. અને ખીચડીમાં તો આપણે જે રેગ્યુલર મસાલા થતા હોય મીઠું, મરચું, હળદર, ધાણા, જીરું, થોડો ગરમ મસાલો લીધો હતો અને ઉપર કોથમીર કાપીને નાખી દીધી હતી. અને મસ્ત આપણે સીટીઓ બોલાવી દઈશું. અને કુકર બીજી બાજુ મૂકીને પછી આપણે શાક સમારીને રાખ્યું હતું જ તે હવે એક બાજુ આપણે દૂધી બટાકાનું શાક વઘારી દઈશું. તો દૂધી બટાકાનું શાક વઘારવા માટે આપણે તેલ લઈને અંદર રહીનો વઘાર કર્યો હતો. લીલો મરચાંના ટુકડા અંદર લીધા હતા અને વઘારમાં થોડું મરચું હળદર લઈ લીધી હતી કે જેનાથી કલર સરસ આવે આપણા શાકમાં. અને શાકમાં વઘાર કરીને પછી ઉપર આપણે મીઠું, મરચું, હળદર, ધાણા, જીરું મસાલો કરી દીધો હતો સરસ. અને હવે આપણે એના પર ડીશ ઢાંકી દઈશું. તો જુઓ એક બાજુ ખીચડીનું કુકર ચાલુ છે અને એક બાજુ શાક થઈ જશે, બે જોડે થઈ જશે. એટલે પછી છેલ્લે આપણે એક ભાખરી કરવાની રહેશે. મસાલિયું ખાલી થઈ ગયું હતું એટલે મેં કીધું ચલો પહેલાં અંદર મસાલા બધા ભરી દઈએ કે જેથી કરીને આપણે જ્યારે રસોઈ કરવાની હોય ને એટલે પછી આપણને કંટાળો ના આવે. તો મસાલિયું ખાલી હોય ને તો પછી કંટાળો આવે રસોઈ કરવાનો. અને કેરી સમારીને નેન્સી મૂકી હતી તે પછી મેં કીધું ચલો એનો રસ કાઢીને મૂકી દઉં. તો કેરી બહુ મસ્ત આવે છે અત્યારે તો, કારણ કે હવે સિઝન એની પૂર બહારમાં આવી ગઈ છે એટલે મસ્ત જ કેરી આવે છે અને સરસ રસ નીકળે છે. અને નેન્સી કેમ કે ચલાય કેમ કે હવે મમ્મી હું ભાખરી કરી દઉં. બહુ ભાખરી કરવાની હતી નહીં, 8-10 જેવી જ ભાખરી કરવાની હતી એટલે કેમ કે હું કરી દઉં. તો મેં કીધું સારું ચલો તો ત્યાં સુધી હું મારું બીજું કામ કરવાનું હોય ને એ મારે થઈ જાય. તો રસોડાનું કામ એ જોડે જોડે થઈ જાય અને એ કામ બી થઈ જાય. તો જુઓ શાક મસ્ત, કલર કેટલો મસ્ત આવ્યો છે ને શાકનો. આ વખતે હું જે મરચું લાવી છું કલોલ એમડીમાંથી લાવી છું, બહુ મસ્ત એમનું મરચું આવે છે. વચ્ચે ખલાસ થઈ ગયું હતું એટલે પછી રામદેવનું લાવ્યા હતા, પણ રામદેવનું બહુ જ મરચું તીખું પડે છે અમને એટલે આ વખતે તો એમડીમાંથી યાદ કરીને જ લઈ આવી હતી હું.
અને પછી આપણે ચાદરોને બધું કાઢીને રાખ્યું હતું ને તે મેં કીધું ચલો અત્યારે રસોઈને બધું થઈ ગયું ને એટલે પલાળીને મેં કીધું રાખીએ તો કેટલું થાય કે સાંજે 4-5 વાગે પછી મશીન ચાલુ કરી દેવાય તો 3 થી 4 કલાક સુધી પલળે ને તો આપણી ચાદરોય મસ્ત થઈ જાય. તો જો આપણે જમવાની બધી તૈયારી કરી દીધી હતી પણ નેસુમ બાપાની રાહ જોવાતી હતી અને બજારમાંથી જો ઘઉંની લાઈન આગલા દિવસના મૂકેલા છે પણ આજે જ સાફ કરવાનું મુહૂર્ત આવશે. અને બજારમાંથી બીજો બધો જો સામાન લેતી આવી હતી હું, નાયલોન પૌવા છે, પછી પાવડરની થેલી છે, દિવેલ છે, નાના ભૂંગરા લાવી હતી, પછી કબૂતર માટે જાર લાવી હતી અને રાજગરાના લાડુ જે તૈયાર મળે ને એ લાવી હતી. તો જો રસોઈ મસ્ત બનાવી દીધી છે આપણે, ખીચડી, શાક, ભાખરી અને જોડે રસ લીધો હતો. બહુ મસ્ત મજા પડી જઈ હતી. હેલો ફેમિલી, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણા મીશોમાંથી પાર્સલ જે મંગાવ્યા હતા ને એ આવી ગયા છે, જે હું તમને બતાવીશ અત્યારે. તો બધા એક એક કરીને તમને બતાવું અત્યારે. તો આપણા પાર્સલ આવી ગયા છે. અમે લોકો છે ને બધા પાર્સલ નહીં રાખતા, અમને લોકોને જે બરાબર લાગે ને એ રાખીએ છીએ, બાકી રિટર્ન કરીએ છીએ. આ બંને ખોલીને જોવાનું છે, આ બંને તો આપણે રાખવાના જ છે. તો આપણે પહેલાં ખોલીને જોઈ લઈએ કેવા આવ્યા છે. તો જો આયરા છે ને કાનન માટે સ્ટોકિંગ પાઘડી આવે ને એવી રીતની મંગાવી છે નાયલોનનો. હવે આને છે ને બાંધવાની હોય છે. હવે અત્યારે તો આપણે બંધાય એવું જ છે ને, તો આપણે પરમ દિવસે બાંધી હું તમને બતાવી. મને તો બહુ ગમે છે. હવે બાંધ્યા પછી કાનાને કેવું લાગે છે ને આપણે જોઈએ, મેં તમારી જોડે શેર કરે. તો આવી રીતના એમાં અલગ અલગ 10 શેડ આવેલા છે. જો આ મેં ખોલ્યો તો ને એ જ પાર્સલ છે ને મોસ્કીટો બેડ. એ છે ને આપણે જ્યારે અમદાવાદમાં રહેવાય ને વખતે આપણે ફર્સ્ટ ટાઈમ મંગાવ્યું હતું. એ 98 અરાઉન્ડ અમને પડ્યું હતું. તો અમારા 3.5 વર્ષ સુધી કાનાએ ચલાવ્યો બેડ, હવે એને તોડી દીધો. તો હવે આપણે નવો મંગાવવો પડ્યો છે. તો હું તમને એક ખોલીને બતાવું. વ્હાઈટમાં ને બ્લુમાં. પહેલા બી આપણો વ્હાઈટ અને બ્લુમાં જ હતો, પણ આ લગાય જો. સોફ્ટમાં છે ને મટીરિયલ. આવી રીતના એના 2 પીલો આયા છે અને એમના માથે નીચે એક જ આવી આમાં ચોરસમાં? હા, એમાં બી એક જ છે એવું. આ 2 એમનો પીલો છે. એમનું નાનું ઓશીકું, આ આપણા જેમ ઘંટડી નાના છોકરાઓને આવે એવી રીતની છે અને આવી રીતનું બેડ છે. અને આમ બંધ કરી દેવાનું એટલે કાનાને મચ્છર ના કરતા. ત્રીજામાં ફાઇનલીમાં આપણો વારો આવ્યો છે. તો મેં છે ને કોટનમાં ફ્રોક મંગાવ્યું હતું. તો આવી રીતના અંદર એમાં આગળ બટન આપેલા છે અને ફ્રીલ વાળું કોટનમાં છે કે જે આપણે સમરમાં પહેરાય ને એવી રીતનો છે. અને સ્લીવ મસ્ત પફ વાળી છે. મેં આયરો છે ને પહેર્યો તો બાજુમાં ફોટો મૂકી દે કે તમને આઈડિયા આવી જાય કે કેવો લાગે છે પહેર્યા પછી. બાકી કાપડ વાપડ બધું આનું તો ધી બેસ્ટ છે. તો તમારે રેગ્યુલરમાં પહેરવો હોય, ક્યાંય તમે ફરવા જતા હોય ને તમારે પહેરવો હોય ને તો મસ્ત. પછી તમારી સાઈઝ હોય ને એના કરતાં એક સાઈઝ નાની જ મંગાવવાની, કારણ કે મને બહુ ખુલ્લો આવ્યો છે. જો બાકી કાપડ એનું મસ્ત છે, એકદમ સોફ્ટ મટીરિયલ છે કોટનમાં. તો હું આ બધાની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દે, તો તમે ચેકઆઉટ કરજો. 2 દિવસની રોટલી આટલી બચી હતી ને તો મેં કપડા પર એને પાથરી મૂકી હતી. તે મેં કીધું થોડી હું ફ્રીજમાં મૂકી દઉં છું, કારણ કે 2 પડવાળી રોટલી હોય ને એટલે આપણને બગડી જવાની બીક લાગે છે. એટલે પછી ફ્રીજમાંથી કાઢીને પછી મેં બહાર કપડામાં પાથરીને રાખી હતી. એટલે મેં કીધું રૂમ ટેમ્પરેચર ઉપર આવે ને પછી મેં કીધું શેકી દઈએ.
તો મસ્ત શેકી દીધી હોય ને તો આપણને નાસ્તામાં કામમાં આવે. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. તો મળીએ. જય શ્રી કૃષ્ણ.